ભવ્ય કુમાર પરીક્ષા આપી રહ્યા છે. નંબર 11 છે એમનો. જોઈએ કેવી તૈયારી કરીને આપે છે. શરૂઆત થઈ રહી છે ભવ્યની પરીક્ષાની. સ્ટાર્ટ. જવાબ તો આપી રહ્યો છે પણ જેવી સ્પીડ હોવી જોઈએ એ વધતી જાય છે. હવે વધતી જાય છે. કેમ કે પહેલું તો થોડી સ્પીડ ધીમી જોઈ, પછી પકડે. કેમ કે સવાલ ધીમે ધીમે યાદ આવે. વિચારી રહ્યો છે કે આ જ જવાબ. ના, એમને કહો દો, કોઈ બોલે નહીં. ચાલો તો ભવ્ય કુમાર ખૂબ સ્પીડે જઈ રહ્યો છે. સવાલ વાંચો, જો ઉપર. આ તમારો વિડીયો યુટ્યુબ પર મુકાશે. માતા પિતા જોશે તો એમને ગર્વ થવો જોઈએ કે મારા દીકરા કેટલા મહેનત કરતા છે. ઘરે પ્રેક્ટિસ કરી હોય તો કોઈ વાંધો આવતો તો નથી. ઘરે પ્રેક્ટિસ કરતાં કરતાં કદાચ ઓછા માર્ક્સ આવે તો વધુ પ્રેક્ટિસ કરી ટ્રાય એન્ડ ટ્રાય તમે સફળતા મેળવી શકો. પાછી સ્પીડ ઘટી ગઈ છે ભવ્યની. હવે વિચારવા લાગ્યો છે. બોર્ડમાં બી આવા જ 20 પ્રશ્ન આવશે. જેટલી સ્પીડ અહીંયા વધુ તો 2 મિનિટમાં તમે 20 માર્ક્સ ખેંચી લેવો. બરાબર. અહીં 2 મિનિટમાં વિદ્યાર્થીઓ 45 પ્રશ્નનો જવાબ આપતા છે. ઈશાન. ભવ્ય અહીં સબમિટ કર્યું છે. જોઈએ સ્કોર શું આવે છે ભવ્યનો. ભવ્યનો સ્કોર 1 માર્ક સારું માત્ર. ખૂબ સરસ તૈયારી. કયો ખોટો જોઈ લે ભવ્ય. જોઈ લે સ્પીડમાં. જવા દે ઉપર. જવા દે ઉપર. સ્પીડમાં જવા દે દીકરા. હવે સ્પીડમાં જવા દે. જવા દે સ્પીડમાં. લાલ કલરની આવી જશે. બરાબર. આપણને કેટલું આવડતું છે એના કરતાં વધારે આપણી ક્યાં ભૂલ થતી છે એના પર ધ્યાન આપીએ તો આપણે બહુ આગળ આવી જઈએ. આપણે હંમેશા આપણી ભૂલ પર ધ્યાન આપવું જોઈએ, જેથી એ ભૂલ બીજી વાર થાય નહીં. જોઈ લો. બરાબર. આ જ પ્રશ્ન જોઈ લો. બરાબર. ચાલો નેક્સ્ટ. ખૂબ સરસ ભવ્ય કુમાર. માત્ર એક જ ખોટો.